તમે સરદાર વલ્લભભાઈ પટેલને વાંચો. ઇન્ટિગ્રિટી કોને કહેવાય, દેશ પ્રેમ કોને કહેવાય, એક કુશળ વહીવટદાર કોને કહેવાય, એ તમને અત્યારથી તમારામાં વિચારો ખીલવા જોઈએ. ઇન્ટિગ્રિટી એટલે સરદાર વલ્લભભાઈ પટેલનો જ્યારે સ્વર્ગવાસ થયો ત્યારે હી વોઝ ધ યુનિયન હોમ મિનિસ્ટર એન્ડ ધી ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. કેટલી મોટી પદવી કહેવાય. એમના બેંક એકાઉન્ટમાં ફક્ત 750 રૂપિયા હતા. આ પદ ઉપર બેઠા હતા, એમના બેંક એકાઉન્ટમાં ફક્ત 750. કેટલી પ્રામાણિકતાથી જીવ્યા હશે. એ 750 રૂપિયા જ હતા ને એટલે 2200 કરોડનું સ્ટેચ્યુ બન્યું. એટલે એ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ને, ખાલી સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી, ઇટ ઇઝ ઓલ્સો ધ સ્ટેચ્યુ ઓફ ઓનેસ્ટી. એ પ્રામાણિકતાની પણ મૂર્તિ છે. કેટલા બોલ્ડ હતા સરદાર. એમના જે નિર્ણયો તમે એમને વાંચો તો તમે આમ 2 પેજ પછી તમને અટકી જાઓ કે આવી વ્યક્તિ આપણી વચ્ચે, આપણા ગુજરાતી, આપણા સમાજની વચ્ચે થઈ. એમના નિર્ણયો, વિચારધારા, સ્પષ્ટતા. હી હેડ સો મચ ઓફ ક્લેરિટી ઇન હિઝ માઇન્ડ કે દેશનો વિકાસ આ સ્તરે આવી રીતે જ થવો જોઈએ. એ જે સરદારના મનમાં સ્પષ્ટતા હતી ને, એ તમને વિદ્યાર્થીઓને અત્યારથી તમે એનું જીવન ચરિત્ર વાંચો. એટલે વેકેશનમાં તમારે અથવા તો ફ્રી ટાઈમમાં આ બધા OTT પ્લેટફોર્મ સામે થૂકવાનું નહીં. કચરો છે. એવરી OTT પ્લેટફોર્મ ઇઝ અ ડસ્ટબિન. કચરા જેવું બધું મેટર આવે અને ગમે તેવા ડાયલોગ્સ બોલાય ને ગમે તેવા શબ્દો કેટલાય અર્થના અંદરથી બોલાતા હોય. એ લોકોને તો પૈસા કમાવા છે. એટલે તમારી છે ને વિચારધારા, ક્લેરિટી ઓફ પર્પઝ, ક્લેરિટી ઓફ લાઈફ બધું ડિસ્ટર્બ થઈ જશે. કંઈ જવાની જરૂર નથી. તમે OTT પ્લેટફોર્મ્સના તમે ફી ભરો, એટલે કે પેલી શું કહેવાય, સબસ્ક્રિપ્શન ભરો. એના કરતાં તમારી પર્સનલ રૂમમાં આવી 150 બુકની એક લાઇબ્રેરી હોય એઝ અ સ્ટુડન્ટ, દેટ ઇઝ યોર કેલિબર. તમારી પાસે પોતાની લાઇબ્રેરી હોવી જોઈએ. ખાલી એ લાઇબ્રેરીની પેલા ઓનલાઈન પ્રોગ્રામમાં એ લાઇબ્રેરીનું બેકગ્રાઉન્ડ રાખીને બોલવા માટે નહીં. હા, એ અત્યારે ટ્રેન્ડ ચાલે છે. જિંદગીમાં કોઈ દિવસ લાઇબ્રેરીમાંથી એક પુસ્તક ના વાંચ્યું હોય ને, એ બધા પણ લાઇબ્રેરી રાખી અને ત્યાંથી પછી ઓનલાઈન પ્રોગ્રામમાં અપિયર થાય. કહેવા માટે સી સો મચ ઓફ અ બિગ લાઇબ્રેરી. એક પુસ્તક વાંચ્યું ના હોય એટલે એની માટે વાત નથી કરતો. રિયલી ટુ રીડ ઇટ. તમે નેલ્સન મંડેલાને વાંચો. સાઉથ આફ્રિકામાં અપાર્થાઇડ મુવમેન્ટ માટે એમને જે આની અગેન્સ્ટમાં જે કામ કર્યું છે. આજે કોઈ વ્યક્તિ 27 વર્ષ જેલમાં રહે. ત્યાં એ આઇલેન્ડ ઉપર સાઉથ આફ્રિકામાં હું જઈ આવ્યો 2018માં. નેલ્સન મંડેલાને જે કેબિનમાં રાખેલા 27 વર્ષ જેલમાં, એ હું ત્યાં જઈ આવ્યો કેબિનમાં. એના સળિયા પકડીને મેં જોયું, આટલી નાની જગ્યામાં. અને ઇન્સ્ટ્રક્શન કે જે જેલર હતો કે સુપરવાઇઝર હતો, કોઈએ નેલ્સન મંડેલા સાથે વાત નહીં કરવાની. 27 વર્ષ કોઈ વ્યક્તિઓ સાથે વાત કર્યા વગર એ વ્યક્તિ જીવી શકે? ગાંડો થઈ જાય. પણ એ નિયમિત લાઇબ્રેરીમાં સવાર સાંજે વાંચતા હતા અને પોતાના વિચારો લખતા હતા. તમે નેલ્સન મંડેલાને વાંચો એટલે પેશન્સ કોને કહેવાય, પરસિવિયરન્સ કોને કહેવાય, એટલે કે ધૈર્ય અને પરસિવિયરન્સ એટલે પુરુષાર્થ, નીતિમત્તાથી કર્યા કરવો. અને જ્યારે એ 27 વર્ષ પછી જેલમાંથી છૂટ્યા, અ લોંગ વોક ટુ ફ્રીડમ, એમનું જે જીવન ચરિત્ર છે તમે વાંચો. એને પત્રકારે પૂછ્યું, 27 વર્ષ પછી જેલમાં નીકળ્યા અને અપાર્થાઇડ મુવમેન્ટ પૂરી થવાની હતી અને ઇલેક્શન્સ આવવાના હતા અને ANC આફ્રિકન નેશનલ કોંગ્રેસ જીતવાની હતી કન્ફર્મ, અને લેન્ડસ્લાઇડ વિક્ટરી હતી. અને નેલ્સન મંડેલા સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ બનવાના જ હતા અને બન્યા પણ ખરા. એ જ બન્યું, ANC જીતી, લેન્ડસ્લાઇડ વિક્ટરી. પણ જ્યારે જેલમાંથી 27 વર્ષ પછી બહાર નીકળતા હતા અને એમને 27 વર્ષ કોઈ ગુના વગર કેવળ એ અપાર્થાઇડ મુવમેન્ટના લીડર હતા એટલે એમને રાખેલા હતા. એમને પત્રકારે પૂછ્યું કે તમે ચોક્કસ દેશના પ્રેસિડેન્ટ બનવાના જ છો? 100% લગભગ વોટ્સ તમને જ મળવાના છે, 95% પણ નહીં. તો તમારા મનમાં અત્યારે તમારી માટે રાગદ્વેષ રાખનારા લોકો, તેમને 27 વર્ષ સુધી જેલમાં રાખ્યા વગર વાંકે, એની માટે તમને શું વિચારો આવે છે? નેલ્સન મંડેલા બોલ્યા કે હું ઘૃણા સેવું મારા મનમાં, તો સ્ટીલ આઈ એમ ઇન પ્રિઝન. હજી હું જેલમાં છું. પેલી ફિઝિકલ જેલ હતી, આ મેન્ટલ જેલ થઈ જશે, ઇમોશનલ જેલ થઈ જશે કે હું કોઈના પ્રત્યે રાગદ્વેષ રાખીશ.
મારે કોઈના પ્રત્યે રાગદ્વેષ નથી. દે ડીડ વોટ દે વોન્ટેડ ટુ ડુ. આઈ વિલ ડુ વોટ આઈ વોન્ટ ટુ ડુ. અને હું ગવર્મેન્ટ ફોર્મ કરીશ તો અમને લોકોને સરકાર ચલાવવાનો અનુભવ નથી, એટલે અમારા જે આ લોકોએ જે અમારી ઉપર 100-150 વર્ષ રાજ કર્યું છે ને, એ લોકોને પણ હું મિનિસ્ટ્રીમાં લઈશ અને એમના અનુભવનો દેશના વિકાસ માટે કરીશ. અને જે લોકો એમને જેલમાં પૂર્યા હતા એ લોકોને નેલ્સન મંડેલાએ મિનિસ્ટ્રીમાં લીધા. શું માણસો આ પૃથ્વી પર થઈ ગયા! અને ઓટીટી જેવું કચરો લઈ મગજમાં નાખીને આવી સારી વાતો તમારા મગજમાંથી નાખવી. તમે લાલ બહાદુર શાસ્ત્રીને વાંચો, લાલ બહાદુર શાસ્ત્રીના વિચારો તમે જો. તમે સ્વામી વિવેકાનંદને વાંચો કે વોટ ઇઝ યુનિવર્સલ હ્યુમેનિઝમ. આપણને ખાલી આ વર્ડ જ ખબર છે કે વોટ યુનિવર્સલ હ્યુમેનિઝમ એન્ડ આઈ બિલીવ ઇન યુનિવર્સલ હ્યુમેનિઝમ. કેન યુ ડિસ્ક્રાઇબ ઇટ? કેન યુ એટલીસ્ટ ડિફાઇન ઇટ? પણ તમે સ્વામી વિવેકાનંદનું જીવન વાંચો તમને ખબર પડશે કે યુનિવર્સલ હ્યુમેનિઝમ, કે વૈશ્વિક માનવતા કોને કહેવાય, એ સ્વામી વિવેકાનંદને વાંચશો તો તમને ખબર પડશે. આ વાંચીને વાંચો. તમે બધા અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હશો, લિયોનાર્ડો દા વિન્સીને વાંચો તો વોટ ઇઝ ક્યુરિયોસિટી, વોટ ઇઝ ક્રિએટિવિટી, એ તમને જાણવા મળશે કે હંમેશા જિજ્ઞાસા વૃત્તિ શું કહેવાય. આ માણસ એના જીવનમાં આખા જીવનમાં એક પડે જિજ્ઞાસા વૃત્તિથી જ જીવ્યો, એટલે આટલું ક્રિએશન કર્યું. વિદ્યાર્થી માટે જિજ્ઞાસા વૃત્તિ કેટલી જરૂરી છે? ધેટ ગિવ્સ યુ ધ પાવર ટુ ક્રિએટ. તમારી પાસે જુદા વિચાર કરવાનો સમય પણ છે, અધિકાર પણ છે. અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સ્ટાર્ટઅપ્સ માટે ઇકોસિસ્ટમ ઊભી કરી છે, એ અત્યારે ભાગ્યે જ કોઈ દેશ પાસે છે. ભાગ્યે જ કોઈ દેશ પાસે છે. એટલી સરસ એમને ઇકોસિસ્ટમ ઊભી કરી છે. તો તમે આ જનરેશન એનો લાભ લેજો. એટલે માય ફર્સ્ટ પોઈન્ટ વોઝ એક્સલન્સ ઇન એકેડેમિક્સ એન્ડ માય સેકન્ડ ઇઝ ગો બિયોન્ડ યોર ટેક્સ્ટ બુક્સ. તમારી વિચારધારાઓ ખીલવો. સ્ટાર્ટ રીઝનિંગ. આનાથી જુદું હોઈ શકે કે નહીં? આનાથી કંઈ વિશેષ હોઈ શકે કે નહીં? તો એની માટે એ તમારી બુદ્ધિમત્તા ખીલે, એની માટે તમારું આ સન્માન છે. તમે 10મા-12મા ધોરણમાં સારા માર્ક લાવ્યા, કે ગ્રેજ્યુએશન, અંડર ગ્રેડ, પોસ્ટ ગ્રેજ્યુએટમાં સારા માર્ક લાવ્યા, એ લિસ્ટિંગ સાથે તમારું અત્યારે બહુમાન થયું. પણ એને નિમિત્ત સમજજો. તમારું બહુમાન એટલા માટે કરવામાં આવ્યું છે, સાંભળજો હા, તમારું બહુમાન ખાલી સારા માર્ક્સ તમે લાવે એની માટે નથી. તમારું બહુમાન એટલા માટે કરવામાં આવ્યું છે કે વડીલો એમ સમજે છે કે તમે આવા નવા વિચારો કરવા માટે સક્ષમ છો, એટલે તમારું સન્માન કરવામાં આવ્યું છે. કે તમે રૂટીન ટેક્સ્ટ બુક્સમાંથી તો સારા માર્ક્સ લાવ્યા, એટલે તમારી બુદ્ધિમત્તા છે કે તમે આવા નવા વિચારો ખીલવો. અગત્યની એક વાત છે, અમે ત્યાં બેઠા હતા અને ચર્ચા કરતા હતા વિજયભાઈ સાથે. મેં કીધું તમે જાહેરાત કરો, પછી કે ના તમે કરજો, પછી મેં કીધું તમે કરજો, એમ કહીને અમારે વિજયભાઈને થોડી વાતચીત થઈ કે તમારા લુહાણા મહાપરિષદ માટે એક સજેશન છે. દેર આર ડોક્ટર્સ, દેર આર એન્જિનિયર્સ, દેર આર મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સ, તમારી પાસે બધું જ છે. તમે હવે યુપીએસસી જીપીએસસી માટેનું ટ્રેનિંગ સેન્ટર, સ્ટડી સેન્ટર લુહાણા મહાપરિષદ નીચે તમે શરૂ કરો. તમારી જ્ઞાતિ જાતિ માટે એમાંથી વી વોન્ટ આઈએએસ આઈપીએસ ઓફિસર્સ, આપણે જીએસ અને જીપીએસ જોઈએ છે, આપણે જજીસ જોઈએ છે. વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એન્ડ એમબીએસ, ઓલ ડ્યુ રિસ્પેક્ટ, તમારું ખૂબ સન્માન છે. પણ હવે નેક્સ્ટ સ્ટેપમાં જવાનું. વિનોદ સાહેબ બરાબર છે? જજીસ, આઈએએસ આઈપીએસ, જીએસ જીપીએસ ઓફિસર્સ આપણે જોઈએ. તો તમને દેશના વિકાસમાં એઝ ધીસ ગ્રેજ્યુએટ્સ તમે વિકાસમાં સપોર્ટ કરશો, અને એઝ આઈએએસ આઈપીએસ ઓફિસર્સ તમે દેશના વિકાસમાં સર્જન કરશો. બિગ ડિફરન્સ બિટવીન સપોર્ટ એન્ડ સર્જન, દેટ ઇઝ સપોર્ટ એન્ડ ક્રિએશન. બીજી એક પોઝિટિવ વાત કરું તમને કે ગેધરેશન્સ. હું કોક વખત જ્યારે વિદ્યાર્થીઓને વાત કરું ને ત્યારે હું કહું છું કે before you finish your academics, if you have not read 200 good biographies and autobiographies, you are incomplete as a student. તમે ટેક્સ્ટ બુક્સ કે રેફરન્સ બુક્સ ગમે તેટલી વાંચી તમારા સબ્જેક્ટની, પણ 200 સારા જીવન ચરિત્રો તમે નથી વાંચ્યા, તો તમારું જે આંતરિક ઘડતર થવું જોઈએ, તમારા વિચારોની જે પરિપક્વતા આવવી જોઈએ,
તમારા વ્યવહાર અને વર્તનમાં જે શુદ્ધતા આવવી જોઈએ, સામેવાળી વ્યક્તિને ઓળખવાની પરખ, સામેવાળી વ્યક્તિ સાથે વર્તવાની રીત, બોલવા ચાલવા ઉઠવા બેસવાની, કોઈ પણ પ્રશ્નને એનાલાઇઝ કરવાની તમારી એનર્જી, આ બધું તમને ટેક્સ્ટ બુક્સમાંથી નહીં મળે. આ તમે મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચશો ને તો તમને મળશે.